આજની રેસીપી છે ટેસ્ટી અને સ્પોન્જી ચોકલેટ કેક સ્પોન્જ. તો સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર અડધી વાટકી જેટલું મોડું દહીં, અડધી વાટકીથી ઓછું તેલ અને અડધી વાટકી જેટલી દળેલી ખાંડ, 4-5 ટીપા વેનીલા એસેન્સને એડ કરી મિક્સ કરી લેવાનું છે. હવે એક તપેલિયાની અંદર મીઠું એડ કરી સ્ટેન્ડ મૂકી એને આપણે 10 મિનિટ માટે પ્રી હીટ કરી લઈશું. તો હવે અહીંયા કેક ટીન લઈ લીધું છે અને આપણે ઓઇલથી ગ્રીસ કરી અને બટર પેપર રાખી દેવાનું છે. હવે આપણે જે લિક્વિડ બાઉલ હતો એની અંદર 1 વાટકી જેટલો મેંદો, 2 ચમચી જેટલો કોકો પાવડર, અડધી ચમચી જેટલું બેકિંગ સોડા અને 1 ચમચી જેટલો બેકિંગ પાવડર લઈ લીધું છે. હવે આ બધું છે એને સરસ રીતે મિક્સ કરી અને અડધી વાટકી જેટલું આપણે દૂધ એડ કરતા જઈ અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. દૂધ છે એ થોડું થોડું એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે વિસ્કર અને સ્પેચ્યુલાની મદદથી અને આ રીતે કટ ફોલ્ડ વડે. તો હવે આપણું બેટર છે એ રેડી થઈ ગયું છે. તો કેક ટીનમાં એને આપણે પોર કરી દેવાનું છે અને આ રીતે એને ટેપ કરી દેવાનું છે જેથી બધા એર બબલ્સ છે એ નીકળી જાય. હવે કેકને આપણે બેક કરવા માટે રાખી દઈશું. તો અહીંયા કેકને આપણે 40 થી 45 મિનિટ માટે બેક કરવાની છે અને 40-45 મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ તો આપણે ચાકુ અથવા આ રીતની સ્ટીક છે એકદમ ક્લીન નીકળે તો એકદમ આપણે કેક રેડી થઈ ગઈ છે અને ઠંડી કરવા મૂકી દઈશું અને ઠંડી થયા બાદ એને આપણે અનમોલ્ડ કરી લઈશું. તો રેડી છે આપણી સ્પોન્જી અને ટેસ્ટી એવી ચોકલેટ કેક સ્પોન્જ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો.